સુરતના મોટાભાગના વિસ્તારોમાં મોહમ્મદ રેહાન અંસારી જ ડ્રગ્સ સપ્લાય કરતો હોવાની આશંકા રાજસ્થાનથી ડ્રગ્સ લાવ્યો હતો. ઉધના દરવાજા પાસેની હોટલમાંથી 3 અઠવાડિયા પહેલા રાજસ્થાનના કોલેજિયન યુવક પાસેથી 35 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું હતું. આ ગુનામાં ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો પુત્ર મોહમ્મદ રેહાન જામિલ અહમદ અંસારી ને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગુરુવારે સવારે સચિનના કપલેથા ચેકપોસ્ટ પાસેથી ઝડપી લીધો હતો. રવિવારે સવારે ઉધના દરવાજાની હોટેલમાંથી ચેતન શાહુ 35 લાખના એમડી સાથે પકડાયો. તેના એક દિવસ પહેલા મોહમ્મદ રેહાન અંસારી તેની પાસેથી 50 ગ્રામ એમડી ડ્રગ્સ લઈ આવ્યો હતો. આ ડ્રગ્સ રાત્રે તેના પંટરો મારફતે સારા ઘરના નબીરાઓને વેચી માર્યું હોવાની વાત સામે આવી છે. ખરેખર આ કેસમાં પોલીસ મોહમ્મદ રેહાનની કોલ ડિટેલની તપાસ કરે તો શહેરના પોશ વિસ્તારમાં રહેતા મોટા ઘરના નબીરાઓના નામો સામે આવી શકે છે.